તો સાબરકાંઠાના તલોદ પાસે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ। આંત્રોલી નજીક મેશ્વો નદીમાં પાણીની ભરપૂર આવક। કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો। રામપુરાની આંત્રોલી જવાના રસ્તે પાણી ભરાઈ ગયા છે। ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની ભરપૂર આવક, જેના કારણે જોઈ શકાય છે પાણીનો આ ધસમસતો પ્રવાહ બે કાંઠે વહી રહ્યો છે। તેમ છતાં પણ ઘણા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઝીલ રાવલ જોડાઈ ગયા। ઝીલ, હાલ પરિસ્થિતિ કેવી છે? જે વાત કરવામાં આવે તો સાબરકાંઠાની અંદર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સમગ્ર નદીઓ ફૂલ થઈ ગઈ છે। ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો તલોદના આંત્રોલી નદી પસાર થતી મેશ્વો નદીની બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે સતત ત્રીજા દિવસે મેશ્વો નદીમાં પાણીની આવક થતા મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે અને રામપુરથી આમોત્રાનો જે બ્રિજ આવેલું છે તે પણ હાલ તો નદીની અંદર ગરકાવ થયો હોવાનું પણ જોવા મળી રહ્યું છે। જી ઝીલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।